વીજળીની મદદથી ચુંબક બનાવવું. આના માટે આપણને જોઈશે તાર એટલે કે વાયર, લોખંડની 3-4 ઇંચ લાંબી ખીલ્લી, સેલ અને પિન્સ. ખીલ્લીને પિન્સ નજીક લઈ જાઓ. લોખંડની પિન્સ ખીલ્લી સાથે નથી ચોંટતી. દર્શાવ્યા મુજબ તારના બંને છેડાનું આવરણ દૂર કરો. દર્શાવ્યા મુજબ તાર એટલે કે વાયરને ખીલ્લી ઉપર વીંટાળવાનું શરૂ કરો. તારને ખીલ્લી ઉપર સંપૂર્ણ રીતે વીંટાળી દો. તારના બંને છેડાને દર્શાવ્યા મુજબ સેલ સાથે જોડી દો. ખીલ્લીને લોખંડની પિનની નજીક લઈને જુઓ. શું પિન ખીલ્લી સાથે ચોંટે છે? હવે વાયરનો એક છેડો સેલ ઉપરથી દૂર કરીને ખીલ્લીને ફરીથી પિનની નજીક લઈ જાઓ. હવે શું થયું? હવે તેને તમારી જાતે કરીને જુઓ. ખીલ્લીની જગ્યાએ પેન્સિલ અથવા પેન જેવી બીજી વસ્તુઓ ઉપર તાર વીંટાળીને આ પ્રયોગ કરી જુઓ. શું તે પણ ચુંબક બની શકે છે? તમારા નિરીક્ષણ આપેલા કોષ્ટકમાં લખો.